અહીં કાંક આવું દૃશ્ય છે રાક્ષસનું બતાવે છે મિત્રો. થોડીક જ વારમાં મિત્રો આપણે અહીંયા મંદિરે હે ને દર્શન કરવા માટે જાશું. ગુજરાતમાં પહેલું અવળું મંદિર હે વડું મિત્રો. અવળી બધી શંકર ભગવાન મિત્રો મૂર્તિ છે અહીં. આપણે હે ને ભાઈ ગુફામાં અંદર આવી ગયા છે મિત્રો. હવે દેવી દેવતાના બધાના દર્શન કરવા માટે. જય રામદેવ પીર બાપા. તો બધા મિત્રોને જય માતાજી ને બધાને જય દ્વારકાધીશ. આજના મસ્ત બધો બ્લોગ કરી નાખ્યો. ચાલો મિત્રો આજે આપણે આવી ગયા મોવાણ 33 કરોડના આજે તમને દેવી દેવતાના મિત્રો દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તો આ બાજુ છે ને મિત્રો નવું બન્યું છે. અહીં પહેલાં તમને આ બાજુ દર્શન કરાવી આપું મિત્રો, અને પછી જો આપણે વાં જાશું મિત્રો દર્શન કરવા માટે ભગવાનના બધા દેવી દેવતાના મિત્રો. ફટાફટ તમને મિત્રો ઘાયઘા દેવી દેવતાના બધાના દર્શન કરાવી આપું મિત્રો. કેટલી બધી મૂર્તિ છે મિત્રો ભગવાનની. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા જ રહેજો મિત્રો. આજે તો તમે એક લાખે કરી નાખ્યો મિત્રો. મિત્રો કેટલાય વર્ષ છે ને આ ભાઈ મંદિરે કામ આવ્યું છે મિત્રો. અને જો ફોટોગ્રાફી કરે છે તો હમણાં ને આપણે જઈ આવી બધું કાંક મુહૂર્તનું છે મિત્રો દૃશ્ય બતાવે છે મિત્રો. જો મિત્રો અહીં કાંક આવું દૃશ્ય છે રાક્ષસનું બતાવે છે મિત્રો. અને પછી થોડીક જ વારમાં મિત્રો આપણે અહીંયા મંદિરે હે ને દર્શન કરવા માટે જાશું. આ મારી પાછળ જે મંદિર દેખાય છે ને હમણાં જ બન્યું છે મિત્રો. અહીંયાથી કોઈ લગભગ દર્શન બહુ નીકળ્યા હોય. જય ભોલેનાથ. અને મિત્રો દેવી દેવતા છે ને મિત્રો સૂતા હોય ને એવી બધી મૂર્તિ છે, જોઈ લે મિત્રો. એને કોઈ રામદેવ પીરની મૂર્તિ છે મિત્રો, અને ઘણી દેવતાની મૂર્તિ છે મિત્રો. અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે હવે મિત્રો. આપણે કુળદેવીની મૂર્તિ અહીંયા છે, જોઈ લો સામાનમાંની. તો એમાં દર્શન કરાવ્યા. તો હવે આવી ગયા છે અહીંયા મિત્રો. તો વળી તમને હે ને ભાઈ દર્શન વળી ઘણા દેવી દેવતાના મિત્રો દર્શન કરાવી આપું મિત્રો. તો અને ભારે મજા આવે છે મિત્રો અહીં મંદિરે. જો આ વડી બધીથી શંકર ભગવાનની મૂર્તિ છે, અને મારી પાસે રામદેવ પીરની મૂર્તિ છે. તો પછી આપણે ત્યાં હે ને સેલા જાહું નિરેથી પહેલાં અહીં હેઠા દર્શન કરતા જઈએ મિત્રો ભગવાન માતાજીના. મહાદેવની મૂર્તિ છે મિત્રો. પહેલાં અહીં દર્શન કરી લો, પછી આપણે વળી અગાડી જાહું મિત્રો. તો મિત્રો આપણે ગયા વર્ષે આવ્યા છે ને મિત્રો, ત્યાં તો એકદમ વરસાદ જ ચાલુ થઈ ગયો ને. હવે તો વરસાદ ઘરનો વરસતો નથી મિત્રો. તો મિત્રો જોઈ લો મારી પાછળ અવળી બધી રામદેવ પીરની મૂર્તિ છે, અને મારી પાછળ શંકર ભગવાનની મૂર્તિ છે. એમના દર્શન કરી લઈએ આપણે બધા. અને હજી જો મિત્રો એક સામે છે રામદેવ પીરની મૂર્તિ, તો આપણે ત્યાં હે સેલા જાશું. તો અને હજી આ ભોલેનાથની મૂર્તિ દર્શન કરતા આવીએ આપણે. તો મિત્રો મને એમ લાગે કે ભાઈ આ મંદિરનું કામ પણ ઘણા વર્ષ હાલ્યું છે. જોઈ આવી ડિઝાઇન કલર ને બધા કેવા મંદિર સુપર બધા બનાવેલા છે મિત્રો. જોઈ લ્યો આ દિવાલું તો એમ થાય કે હોનાની છે મિત્રો, એવી તો સુપર બધી દિવાલું છે. જોઈ લે મંદિર રંગીલા છે મિત્રો. જોઈ લ્યો કેવા મસ્ત બધા મંદિર છે ને મિત્રો. ગુજરાતમાં પહેલું અવળું મંદિર છે વડું મિત્રો, જ્યાં હજારો દેવી દેવતા છે મિત્રો. અહીં વળી એક મંદિરમાં દર્શન કરતા હોય મિત્રો. તો આપણે ને આપણા ભેગા લોકો આવ્યા થાય ક્યાં હોય એ જ નથી ખબર. આપણે અહીં દર્શન કરી લે મિત્રો. બધી મૂર્તિ છે મિત્રો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઉપર અહીં બીજા માળે. અને દર્શન કરાવે આપણે મિત્રો તમને. તો મિત્રો અહીંયા કાંઈક રામાયણના દ્રશ્યો બતાવે છે. જો રામને તીર માર્યું છે ને એ બતાવે છે. જો તીર માર્યું એ બતાવે છે ને રાવણ. જો રાવણ હનુમાન ને બધું ભાઈ આખી
સેના ને બધું છે મિત્રો. તમે આ બાજુ નહીં આવ્યો હોય તો તમને બધા દર્શન કરાવી આપું મિત્રો. તો મિત્રો હે ને એવું બધું આ કુંભકરણ હોય કોણ હોય મિત્રો. અહીં બધા વાંદરા પાસે જો હનુમાન ડુંગર ઉપાડીને જતા ને એ બધું છે અહીં છે ને મિત્રો. તો મિત્રો ઓલા રસ્તાથી ગયા હતા ને એ રસ્તા પાછા આવતા રહ્યા ને હવે જવાના છે અહીંયા ગુફા છે ને મિત્રો. એ ગુફા રસ્તે આપણે છે ને પાછા ઉપર જશું. નીચે આવતા રહ્યા હતા તો આપણે ઉપર જઈએ મિત્રો. આપણે થોડીક વાત જોતા આપણા બે મિત્રોની. તો હમણાં આપણે જઈને બધી મોટી શંકર ભગવાનની હતી ને આપણે દર્શન કરવા આવી ગયા. નીચે ગુફા જેવું છે ને મંદિર એમાં તો પછી જાઉં પહેલાં મને એમ લાગ્યું બધા દર્શન કરતા મિત્રો. અહીં જો વડી બધી મારી પાસે મૂર્તિ છે મિત્રો. પહેલાં અહીં દર્શન કરી લઈએ મિત્રો, પછી નીચે જાઉં. અવડી બધી શંકર ભગવાનની મિત્રો મૂર્તિ છે અહીં છે ને. એટલે અહીંથી ઉપરથી ક્યાંક વ્યૂ આવો મિત્રો આવે છે મંદિરનો, જોઈ લો. કવડું બધું મંદિર છે મિત્રો, જોઈ લો. તો મિત્રો અહીં કેટલાય દેવી દેવતાના દર્શન કરવા મળશે આજે તમને. અને કેવા કેવા જૂનું અહીં દૃશ્ય બતાવેલા છે મિત્રો, જોઈ લો. એક આંખવાળો છે ને રાક્ષસ બતાવે છે દૃશ્ય મિત્રો હે ને મિત્રો. બધા દૃશ્ય બતાવે છે મિત્રો. ને જો નાવડીમાં જાય છે મિત્રો. શ્રી રામ ને ભાઈ જાતા હે ને એ બધું દૃશ્ય બતાવે છે મિત્રો. બધું રથ ને ભાઈ કે જો આ વળી રાક્ષસ જાણી આવી છે મિત્રો. જો હવે આપણે લાઈટ કરી લીધી છે ચાલુ. અને આપણે હે ને ભાઈ ગુફામાં અંદર આવી ગયા છે મિત્રો. હવે દેવી દેવતાના બધાના દર્શન કરવા માટે દૃશ્ય બતાવે છે ગણપતિ બાપાનું. તો આ છે ગુફા મિત્રો. મિત્રો કાંક આવું દૃશ્ય બતાવે છે. નાગ દેવતાને જો કટકા થઈ ગયા છે ને ખેંચે છે મિત્રો. જો આમાં આંટી મારીને જો મિત્રો બધું બતાવે છે મિત્રો. જોઈ લો તમે. એકદમ નિરાથી દર્શન દેવી દેવતાને કરે મિત્રો. આ છે ઝાડુ મિત્રો જો. અને આ છે સંદર મિત્રો. ઝાડવાનું સીન મિત્રો. આ દૃશ્ય કેવું બતાવે છે. રાક્ષસ ભાઈ હોય કે હું હોય મિત્રો. પેટ સીરી નાખ્યું તો જૂનવાણી ઋષિ મુનિઓ. આ માતાજી મિત્રો જોઈ લો. બધા જ ભગવાન છે મિત્રો. જો આ એને મિત્રો હાથીનું દૃશ્ય બતાવે છે. મગરમચ્છ છે, ગાય માતા છે ને તો કોક ડોકી કપાઈ ગઈ છે મિત્રો. જૂનવાણી દૃશ્ય છે મિત્રો. બધી મૂર્તિ છે દેવી દેવતા. તો મિત્રો આપણે સૌથી ઉપર આવી ગયા છે રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે મિત્રો. જો વડી બધી મૂર્તિ છે મિત્રો અહીંયા પર. તો દર્શન કરી લઈએ મિત્રો રામદેવ પીરના આપણે. કવડી બધી મૂર્તિ ભાલો ને કવડો બતાવે જોઈ લો મિત્રો હે ને ભાઈ. મૂર્તિ પાસે છે ને અવડા લાગ્યું છે આપણે જો એટલે મિત્રો. જય રામદેવ પીર બાપા. ઓ કવડી બધી મૂર્તિ છે જો હે ને. વડી બધી મૂર્તિ મિત્રો. તો મૂર્તિ પર જો આપણા અવડા જ લાગી છે. તડકો આવી ગયો. તો ફાઇનલી મિત્રો બધા દેવી દેવતાના દર્શન કરી લીધા હોય. તો ફાઇનલી મિત્રો વિડીયો ગમે હોય તો એક લાઈક કરી નાખજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.